હાલો દોસ્તો, કેમ છો બધા? તો મજામાં હશો અને હું પણ મજામાં જ છું. અને જોરદાર વરસાદ પડે છે. અને તમારી બાજુ કેવો વરસાદ પડે છે એ પણ કોમેન્ટ કરો. અને વરસાદના કંઈક અલગ કરીએ એટલે કંઈક ખાવાનું મન થાય છે. શું ખાવાનું? ભજીયા જ મજા આવે. એટલા માટે જો વરસાદ પણ ભૂક્કા કાઢે એમ પડે છે. અને હા, આ ગાડી બધી પલળી દોસ્તો, વરસાદનું આ નળિયામાં પાણી પણ પડી જાય છે. અને તપેલા મૂકવા પડે છે. અને આ ઉપર એક જુગાડ પણ કર્યો છે ડબલું બાંધીને દોસ્તો. એટલે ફૂલ વરસાદ પણ ચાલુ છે. એટલે આપણે કંઈક ભજીયાનો પ્રોગ્રામ કરીએ તો મજા આવે. અને આ દેતાનું કંઈક જુગાડ કરશું દોસ્તો. હવે દેતા પણ બાળવા પડશે અને જાતે જ બધું કરશું. તો દોસ્તો, હું બાળી રહ્યો છું દેતા અને બળતી નથી. તો બળી જાય પછી આપણે ભજીયાનો પ્રોગ્રામ કરીએ. હા, તો ફાઇનલી આગ બળી ગઈ છે. પછી આપણે ભજીયાનો પ્રોગ્રામ કરશું. અને હા મારા દોસ્તો, આ મકાઈના લોટ છે, બેસનનો નથી. અને મકાઈના થાપણી એટલે કે ભજીયા બનાવશું અને જોરદાર મજા આવશે ખાવાની. અને તમે ખાધા હોય તો કોમેન્ટ કરજો. અને મીઠું મરચું નાખી દે સ્વાદ પ્રમાણે. ચીકુ લાગશે કટી. એકદમ મસ્ત ઝીણું ઝીણું વાટેલું દેશી વાટવાનું દોસ્તો આપણે. હાલો દોસ્તો, લોટ છોલાવવાનું ચાલુ થઈ ગયું છે. અને જોરદાર લોટ છોલાઈ જાય પછી એના ભજીયા બનાવશું એકદમ દેશી મકાઈના. તો આગળ જોતા રહો, કેવી મજા આવે છે. અને આજે જન્માષ્ટમી છે તો મારા તરફથી તમને હેપી જન્માષ્ટમી. અને બધા ખુશખુશાલ રહો. અને બધા ભજીયા ને લાડવાની બધું બનાવીને ખાઓ. અને કૃષ્ણ ભગવાન તમને ખુશ રાખે એવી મારી મનોકામના છે. તો દોસ્તો સપોર્ટ કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. એ બધું છૂટું છૂટું થશે ને બોલે એમ કરીને તો ફાઇનલી લોટ કમ્પ્લીટ તોળાઈ ગયો છે હવે દોસ્તો, એકદમ દેશી મકાઈના. અને તમારા ભાભી સોળે છે, એમના માટે એક લાઈક સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો. થોડીક બોલવામાંથી ભૂલ પડી જાય મારા દોસ્તો. દેશી એટલે દેશી તો વાત કરીને આપણે, બીજું શું યાર. તો ગામડાના જેટલા પણ લોકો એટલા મને સપોર્ટ કરો. અને કોમેન્ટમાં જણાવજો કે કયા ગામના છો અને કઈ રહો છો, ગામડામાં કે સિટીમાં એ પણ જણાવજો. હવે આપણે કઢાઈ ચડાવી દઈએ. બસ ને તેલ લાવજે. તેલ લાવ. કઢાઈ ચડી ગઈ છે. અને તમારા ભાભી આ ભજીયા બનાવી દીધા છે. કેવા મસ્ત મસ્ત છે ને. તેલ નાખી દીધું છે દોસ્તો. તેલ ગરમ થાય એટલામાં આપણે આ થાપણી બનાવી દઈએ. બનાવીએ. જોરદાર રીત બની ગયું છે જો, એકદમ દેશી. બનાવવાનું ચાલુ છે. આ તમારા ભાભી બનાવે છે. ને આમાં નાની લક્ષ્મી એ પણ ખાવા માગે છે, પણ કાચું કંઈ આપવાનું, તળ્યા પછી મળશે. તો દોસ્તો તેલ ગરમ થઈ ગયું છે જો. અને હવે ભજીયા તળી નાખશું મસ્ત. અને દેશી થાપણીયા અમારે કે થાપવામાં આવે છે ને એટલે થાપણીયા કે. અને તમારા શું કે છે પણ કોમેન્ટ કરજો દોસ્તો. તો આપણે હવે થાપણીમાં જવા દઈશું દોસ્તો. જોરદાર તેલ ગરમ થઈ ગયું છે. બસ કે હવે એને પલટાઈ નાખશું દોસ્તો. આ બધું કામ આપણે જ કરવાનું છે. તમારા ભાભી થાપે છે, થોડુંક થોડુંક હેલ્પ કરી લાગે ને આપણે ખાવામાં. હાલો દોસ્તો, તો આ કલર મસ્ત બ્રાઉન બ્રાઉન થઈ ગયો છે. હવે એને આપણે કાઢી લઈશું. અને કેવા મસ્ત દેખાય છે, એકદમ દેશી મકાઈના હો, કંઈ બેસનેશનનો કોઈ નહીં. થોડો ઘઉંનો એટલો લોટ નાખ્યો ઘઉંનો તો ચાલે. પણ જો કેવા મસ્ત ક્રિસ્પી લાગે છે ને દોસ્તો. અને ચટણી સાથે સર્વ કરી લઈશું એટલે કે ખાઈ લઈશું. અને આ તપેલા આમ કાઢી લીધા.
જોરદાર. આજે જન્માષ્ટમી છે એટલે આવું કંઈક સારું બનાવીને ખાઈ લેવાનું. બાકી મેળો જ જોવાની મજા ના આવી દોસ્તો. ચાલ મેં કીધે ફટાફટ આવે. અને આ તમારા ભાભી મૂકે છે. હા 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 બહુ ફાસ્ટ મૂકે છે. હવે થોડા ભજીયા પાડ લેશું દોસ્તો આપણે. છોટા છોટા પાડી દેતા છે. હાલો દોસ્તો, તો હવે ફાઇનલી ખાવાનું બની ગયું છે. આ છે ભજીયા અને આ ફાડા અને આ બટાકાની શાક છે. અને જોરદાર મસ્ત મજાનું ભજીયા બન્યા છે. હા 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 શું મસ્ત લાગે છે. એકદમ દેશી મકાઈના ભજીયા છે. તો જોરદાર મજા હતી ખાવાની. અને કોમેન્ટ કરજો તમે આવા ખાધા હોય તો મારા દોસ્તો. તો શેર સબસ્ક્રાઈબ કરી લાગજો અમારી ચેનલને અને સપોર્ટ કરજો. અને અમે મહેમાન આવીએ છીએ. આ છે અમારા લુખા મહેમાન. લુખા મહેમાન ખવડાવીશું. ખાવા તો પડશે. મળશું આવતા વર્ગમાં દોસ્તો. તો સપોર્ટ કરજો અમને અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા દોસ્તો.